સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. કલ્પવૃક્ષ કિચનમાં આજે બનાવીશું સ્વામિનારાયણના ગુરુકુલોમાં બનતી વિદ્યાર્થીઓની ફેવરિટ એવી ભાખરીની રેસીપી. ભારતીય હિન્દુ સંસ્કૃતિની શિક્ષણ પરંપરાને આજે પણ ઉજાગર કરતા એવા ગુરુકુળો કે જેમાં શિક્ષા સાથે સંસ્કારનું સિંચન થાય છે. અને ગુરુકુલો સ્વયં જેટલા પ્રસિદ્ધ અને મહત્વના છે એટલી જ મહત્વની એમની બે પ્રસિદ્ધ વસ્તુઓ છે, જેમાં નંબર 1 ઉપર છે ગુરુકુળના સંસ્કાર અને નંબર 2 ઉપર છે ગુરુકુળની ભાખરી. આમ તો જો કે ગુરુકુળની વિશેષતાઓ અને ખાસિયતો ગણવા બેસીએ તો સાંજ પડી જાય, પરંતુ એની વાતો વિસ્તારથી ફરીવાર ક્યારેક અલગ વિડીયોમાં કરીશું. પણ આજે બનાવીશું ગુરુકુળની ફેમસ સાંજની ભાખરી. ગુરુકુળની ભાખરીને કઢી સાથે, સેવ ટમેટાના શાક સાથે, ચા અથવા દૂધ સાથે અને અથાણા સાથે તો અવશ્ય ભગવાનને ધરાવી અને જમી શકીએ. બાકી ગુરુકુળની ભાખરી એકલી ઘી અને ગોળ સાથે ખાઓ તો એની વાત જ કંઈક અલગ હોય છે. ચાલો ગુરુકુળની ભાખરી બનાવવા માટે કેટલી વસ્તુઓનો ઉપયોગ કરીએ એ જોઈ લઈએ. જય સ્વામિનારાયણ. પ્રિયજનો, ગુરુકુળની ભાખરી બનાવવી એ કોઈ બહુ મોટી રોકેટ સાયન્સ જેવી વાત નથી. બહુ ઇઝી છે અને બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ થાય છે, જેમાં ભાખરીનો કરકરો લોટ આપણે લઈએ છીએ. તો એક ભાખરી દીઠ આપણે એક મોટી મુઠ્ઠીનું માપ લઈએ છીએ. આપણે જેટલી ભાખરી બનાવવી હોય એટલી મોટી મુઠ્ઠી લેવાની. 2 3 સારી રીતે ચાળી લઈએ. 4 5 6 અને થોડુંક આપણે ઉપરિયામણ નાખીએ બધી મુઠ્ઠીનું થોડું થોડું. એ 6 ભાખરી આપણે બનાવવાનો ટાર્ગેટ રાખીએ છીએ. ભક્તો, ચાળ આટલું જાડું નીકળ્યું છે એનો મતલબ કે લોટ આપણે જાડો લીધો છે. તો ગુરુકુળની ભાખરી બનાવવા માટે ભાખરીનો જાડો લોટ જે આવે છે એ જ લેવાનો હોય છે, ઝીણો લોટ લેતા નથી. તો આ વાતનું અનુસંધાન અવશ્ય રાખવું જોઈએ. ભક્તો, ગુરુકુળની ભાખરીને વધારે ક્રિસ્પી, ખસ્તા અને કરકરી બનાવવા માટે જેટલો ભાખરીનો લોટ જાડો લોટ જેટલો મહત્વનો છે એટલું જ મહત્વનું એક ઇન્ગ્રીડિયન્ટ છે જે છે સૂજી. તો સૂજીને આપણે 5 ભાખરી દીઠ 1 મુઠ્ઠી સૂજી આપણે લઈ શકીએ છીએ. ફરીવાર યાદ રાખજો, 5 ભાખરી જો બનાવતા હોઈએ તો 1 મોટી મુઠ્ઠી સૂજી આપણે લઈ શકીએ છીએ. એનાથી ખૂબ જ ક્રિસ્પી અને કરકરી ભાખરી તૈયાર થશે. હવે ભાખરીની અંદર સ્વાદ અનુસાર નમક ખૂબ જ મધ્યમ, મીડિયમ, ઓછું પણ નહીં ને વધારે પણ નહીં, તો એવી રીતે નમક નાખી દઈએ. ને જોડે જોડે જીરું છે એ પણ ઓપ્શનલ છે, ન હોય તો પણ ચાલે છે, પણ નાખો તો વધારે સારું લાગે છે. ગુરુકુળમાં ક્યારેક ક્યારેક જીરું હોય છે, ક્યારેક નથી હોતું. પણ હવે સૌથી મહત્ત્વનો મુદ્દો આવે છે તેલ, કે મોણ કેટલું નાખવું. પ્રિયજનો, ગુરુકુળની ભાખરીમાં મોણ નાખવાની વાત આવી છે, જેને આપણે મોઈન કહીએ છીએ. તો મોઈન નાખવા માટે હું જો વાત કરીશ ને તો તમે કદાચ ચોંકી જશો, કાં તો શોક થઈ જશો અને કાં તો તમે ગભરાઈ જશો. કારણ એ છે કે ગુરુકુળના જ એક રસોઈયા જેની સાથે મારે વાતચીત થઈ, અને જો કે અમે પણ ઘણીવાર ભાખરી બનાવી છે અને મેં એમની પાસેથી પણ શીખ લીધી કે વાસ્તવમાં ગુરુકુળની ભાખરીનું શું જાદુ છે. તો એમણે ચોખ્ખું કહ્યું કે સ્વામી, જાદુમાં તો બીજું કશું નથી, બસ મોણ વધારે નાખવામાં આવે છે. મેં પૂછ્યું કે ભાઈ મોણ વધીને કેટલું વધારે નાખવાનું હોય એમ. તો કે સ્વામી, 1 કિલો લોટે 300 ગ્રામ મોણ તેલ એ ગુરુકુળની ભાખરી બનતી વખતે નાખવાનું હોય છે. એટલે આપણે મન તો અધધ કહી શકાય. અને હું આ વાત નીકળી છે એટલે ચોખ્ખું કહું કે ગુરુકુળની ભાખરી પચાવવા માટે યુવાન હોવું જરૂરી છે, કારણ કે બાળકો અને વિદ્યાર્થીઓ પચાવી શકે, વડીલો ગુરુકુળની ભાખરી રોજે ના પચાવી શકે, કારણ કે તેલની માત્રા ખરેખર બહુ જ વધારે હોય છે. નંબર 2, તેલની માત્રા વધારે હોય છે એટલા માટે જે બિસ્કિટ જેવી થાય છે. એટલે હાલની આપણે જે ભાખરી બનાવી રહ્યા છીએ 5 મુઠ્ઠી દીઠ વાત કરીએ તો 1 મુઠ્ઠી મીન્સ કે એક ભાખરીની અંદર ઓછામાં ઓછું 2 ટેબલ સ્પૂન તેલ જશે તો જ ભાખરી ખરેખર સારી બનશે. તમે પણ ટ્રાય બનાવજો. અઠવાડિયે 15 દિવસે એકાદ વાર આ ભાખરી ખાવી જોઈએ, અથવા બનાવી શકાય અને પચાવી શકાય, પણ વધારે અને દરરોજ આ ભાખરી ના પચાવી શકાય. હાલ આપણે 6 ભાખરી બનાવીએ છીએ, તો 1 2 3 4 5 6 7 8 9 10 નાખું છું. 2 ચમચી ઓછી નાખું છું. મને એમ લાગે છે કે ખરેખર ઘણું તેલ થઈ ગયું છે. આગળ જોઈશે, ઘટશે તો આપણે નાખીશું. સારી રીતે મિક્સ કરી લઈએ. અને જો અત્યારે જોતાં જ આપણને તેલ વધારે લાગે છે, પણ વાસ્તવમાં તેલ વધારે હોય છે. તમે રુચિ અનુસાર, વ્યવસ્થા અનુસાર, શક્તિ અનુસાર ઓછા વધુ કરી શકો છો.
વધારે તો નહીં જ કરતા, ઓછું કરજો. મેં જેમ હાલ બે ચમચી ઓછી નાખી એમ તમે પણ ઓછી જ લેજો. પણ ગુરુકુળના જે રસોઈયા હોય છે એ લોકો કિલોએ 300 ગ્રામ તેલ લેતા હોય છે. તો આપણે ઘરની અંદર બનાવતા હોઈએ તો ચમચીથી માપ લઈ શકીએ. આપણે 1 ચમચીથી વધારે થોડુંક માપ એક ભાખરી દીઠ ગણી શકતા હોઈએ છીએ. જો લોટ બાંધતી ઓલા તે મુઠ્ઠી આવી રીતે પડી જાય એટલે ભાખરીનું માપ છે કમ્પ્લીટ છે. જો થોડીક ભાંગી જાય છે, કંઈ વાંધો નહીં. જો આ રીતે. હવે નોર્મલ વોટરથી લોટ બાંધી લઈએ, પાણી નાખતા જઈએ, જરૂર પડે પ્રમાણે લોટના બાંધી. અને ભાખરીનો જે લોટ હોય એટલો જાડો, બહુ વધારે ઢીલો પણ નહીં, બહુ વધારે કઠણ પણ નહીં. ભક્તો, લોટ તૈયાર છે. જો આંગળી ભાર આપીએ ને તો થોડોક ભાર આપવો પડે છે, વજન આપવું પડે છે. એટલો કઠણ લોટ હોવો પડે. રોટલીનો લોટ હોય તો આપણે ઇઝીલી આંગળી ખૂંટી જાય, પણ ભાખરીનો લોટ છે તો થોડોક ભાર આપવો પડે ત્યારે આંગળી ખૂંચે છે. આટલો કઠણ લોટ હોય તો સરસ ભાખરી બને છે. પણ હજી આને 5 થી 10 મિનિટનો રેસ્ટ આપી દઈએ, એને રાખી દઈએ, પછી આપણે ભાખરી બનાવીશું. ભક્તો, ગુરુકુળની ભાખરી અને નોર્મલ આપણા ઘરોની અંદર સવારમાં બનતી હોય છે નાસ્તામાં જે ભાખરી, બંને ભાખરીમાં ડિફરન્સ આટલો છે કે દરરોજ જે આપણા ઘરે સવારમાં બને છે એની સાઇઝ મોટી હોય છે, ઇવન તેલની માત્રા થોડીક એમાં ઓછી હોય છે. અને ગુરુકુળની જે ભાખરી છે એની અંદર મોણ છે એ વધારે હોય છે, સાઇઝ એની નાની હોય છે. દરરોજ જે ડેઈલી આપણા ઘરમાં ભાખરી બને છે એ ફૂલેલી ભાખરી હોય તો ખાવી ગમે છે, એ લોકો એના વખાણ કરે છે. અને ગુરુકુળની ભાખરી છે એને ફૂલાવાની જરા પણ નથી હોતી. અને ઇવન મોણ જ તેલ આટલું બધું નાખેલું હોય છે કે એ ફૂલતી પણ નથી ઓબ્વિયસલી, અને લોખંડના તવા ઉપર એને પકાવતા હોઈએ છે, પણ કોઈ વાંધો નહીં, નોનસ્ટિક ઉપર પણ પાકી શકતી હોય છે. બીજી એક ચોંકાવનારી વાત કરું તો આપણે જે હાલ લોટ તૈયાર કર્યો છે, ગુરુકુળના રસોઈયાએ મને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કહું તો એ ભાખરી બનાવતી વેળાએ હાથમાં લૂ લઈએ ના પંચ કરીએ તો તેલવાળો હાથ થાય. વિચાર કરજો કેટલું તેલ હશે એમાં. આપણે હાલ તો માપે તેલ નાખ્યું છે, ઓછું તેલ છે, પણ એટલું બધું તેલ વધારે હોય છે કે એમાં અટામણની પણ જરૂર પડતી નથી વણતી વેળાએ. અને પંચ કરતાની સાથે જ એ વેલણ હોય, પાટલી હોય અને હાથ હોય તો બધી જગ્યાએ તેલ લાગી જાય. તો આટલું તેલ એમાં નાખતા હોય છે ત્યારે ભાખરી મીઠી થતી હોય છે. અને ઇવન એ તો ઓબ્વિયસ છે કે નમકની માત્રા માપે હોય અને સાથે સાથે જીરું નાખેલું હોય તો એની માત્રા માપે હોય તો બધું જે એનો સરસ કોન્ટ્રાસ્ટ થાય એ બધું લેવલ જે હોય એના કારણે ગુરુકુળની ભાખરી થોડી વધારે મીઠાશવાળી બનતી હોય છે. આવો આપણે પ્રયત્ન કરીએ. થોડુંક હજી તેલ આમાં ઓછું છે પણ ચાલશે. તમે વધારે નાખજો અને ટ્રાય કરજો. ભક્તો, 10 મિનિટનો રેસ્ટ આપ્યા પછી જોઈએ છીએ તો લોટ સરસ આવી ગયો છે, જેટલો કોણો હોવો જોઈએ એટલો થઈ ગયો છે. આ સ્ટેજ ઉપર તમને એમ લાગે કે વધારે કડક લાગે છે તો થોડુંક પાણી નાખી અને થોડોક ઢીલો કરી શકાય. પણ આ ભાખરીમાં આપણે બહુ ઝાઝો આકારની ચિંતા નથી હોતી કારણ કે સાઇઝ બી નાની હોય છે અને ઇવન થોડી જાડી પણ આપણે રાખવાની હોય છે, એટલે બહુ ટેન્શનનો વિષય નથી. તો પણ મને એમ લાગે થોડુંક તેલ હું નાખી દઉં તો થોડી વધારે સારી લાગશે. તો તેલ નાખીને મસળી લઉં છું, પછી આપણે ભાખરી બનાવવાની શરૂઆત કરીએ. તો આપણે જે છેલ્લી 2 ચમચી ઘટતી હતી મને એમ લાગે છે કે હું નાખી દઉં. તો 6 મુઠ્ઠી લોટ હતો એમાં આપણે 12 ટેબલ સ્પૂન તેલ આપણે એડ કર્યું છે. આઈ હોપ કે તેલ હવે માપે થઈ જશે. સારી રીતે મસળી લઈએ અને આ બાજુ તવો આપણે ગરમ કરવા મૂકી દઈએ. ભક્તો, હું કદાચ આગળ વાત કરતાં ભૂલી ગયો હતો, પણ ભાખરીની સાઇઝ આપણે નાની રાખવાની છે એટલે એક ભાખરીમાંથી 2 કરી નાખીએ એટલે
6નો જે લોટ હતો એની જગ્યાએ આપણે 12 લુવા કરી નાખ્યા છે અને સારી રીતે મસળી અને આવી રીતે ભાર આપી અને લુવા બનાવી દઈશું અને પછી આપણે વણવાની શરૂઆત કરીએ છીએ. એકદમ એક્યુરેટ તો આકાર નહીં આવે, પણ જેટલો આવે એટલો આપણે આકાર આપી દેવાનો. અને હવે તવો ગરમ થઈ ગયો છે, તો વણી સીધી જ આપણે પકાવી લઈએ. પકાવી છે એ પણ એક અલગ રીતે જ પકાવતા હોય છે, તો જોઈએ આપણે આગળ કેવી રીતે પકાવીએ. ગુરુકુળની ભાખરી હોય ને, જો આટલી જાડી હોય, વધારે પતલી નથી હોતી, આટલી જાડી અને સાઈઝ આવડી. ભક્તો, સૌથી મહત્ત્વની વાત કે ગુરુકુળના રસોઈયા હોય છે એના હાથમાં આવી રીતે કાં તો લાકડાનો ડટ્ટો હોય છે અથવા તો સુતરાઉ કાપડ હોય છે, જેનાથી એ ભાર આપતા દબાવી પ્રેશર આપતા ભાખરી પકાવતા હોય છે. અને ઓબ્વિયસલી નીચે લોખંડનો તવો હોય જાડો, એટલે ગરમ પણ બહુ હોય છે, પણ ડિઝાઇન કંઈક આવી જ હોય છે. અને વાર તહેવારે ક્યારેક હળદર નાખીને ભાખરી પીળી કરતા હોય, બાકી આવી નોર્મલ સફેદ જ ભાખરી હોય છે. જો તમને સુગંધ નહીં આવતી હોય તો મને સુગંધ આવી રહી છે, કારણ કે બહુ સુંદર સ્મેલ આવે છે. રવો જે નાખ્યો છે એની પણ તેલ સાથે ટચ થાય ને પાકી ત્યારે એની સુગંધ બહુ સરસ આવતી હોય છે. તો બસ જો અત્યારે બિસ્કિટ હોય ને એવી જ કંઈક ભાખરી લાગે છે. આવી રીતે પ્રેશર આપીને પકાવવાનું, અને નોર્મલ રૂમાલ જ છે, બીજું કશું નથી. બહાર આપીને પકાવીએ તો સરસ ડિઝાઇન પડે છે, અંદર સુધી પાકી જાય છે. ભક્તો, ગુરુકુળની ભાખરી આપણી બનીને તૈયાર છે. જુઓ તો આગળ પાછળથી બંને બાજુથી સરસ આવી ડિઝાઇન પડી જાય એટલે ભાખરી પાકી ગઈ છે. જો હવે આ ભાખરીને ચોપડવાની નથી. ગુરુકુળમાં ભાખરી ઘીમાં ચોપડાતી નથી હોતી, કારણ કે તેલ જ આની અંદર એટલું હોય છે કે ચોપડવાની જરૂર પણ ના પડે અને એકદમ કરકરી અને સુંદર ક્રિસ્પી બનતી હોય છે. તમે ચાહો તો અવશ્ય ઘી ચોપડી શકો છો. અમે તો ચોક્કસ ઠાકોરજીના થાળમાં ઘી છે એનાથી ચોપડવાના છીએ, પણ તમે જોઈ લેજો. ગરવાની અંદર રૂમાલ રાખી પછી ઠરીને જાય એના માટે ઢાંકી દઈએ. આવી રીતે બીજી ભાખરીને વણી મીડિયમ સાઇઝની આટલી પટલી રાખી અને સારી રીતે પકાવી લઈએ બંને બાજુથી.